બેન તમે શા માટે આવું ખરાબ કરી દો છો ઘર? હું કચરા વાળું તો છો ને કચરા. તમારે કઈ બોલવાનું નથી થતું. હું આ ઘરની દીકરી હું, આ ઘરમાં મારો અધિકાર છે. મારે જેમ કરવું હશે હું કરીશ. બોલે આ તો જો પત્રો સોફા એ ગાદલ્યું નથી હારી ઠેકાણ મૂક્યું, પેપર પડ્યા છે એ વહુ અહીંયા તું. હા બોલો ને મમ્મીજી. આ તે હું સફાઈ કરી છે? મમ્મીજી તમારી દીકરી હારું જ નથી રહેવા દેતી. હું કચરો વાળું તો પાછળ કચરો નાખે, સોફા સાફ કરું તો સોફા પાછળ બગાડી નાખે છે. તો હું શું કરું? બપોરે શાકે ખારું હતું, પાછળથી નિમક નાખી દે છે શાકમાં. હારું આજ હું મારી દીકરીને સમજાવીશ હો. હા એ બેટા અહીંયા આવ તો. હા બોલો ને મમ્મી. તારી ભાભી કામ કરે તો તું આ સોફા આ કચરો વાયરો છે ઈ ગંધારું કરશો, શાકમાં નિમક નાખી દેશો. આ શું છે દીકરી તારું કામ? તારી ભાભી કામ કરે તો તું કામ ના કરાય તો કઈ નહીં, પણ એને સાફ કરે તો એમાં હેરાન ના થઈ રહે બેટા. હવે આવું નહીં કર મમ્મી. સારું હો. આપણી દીકરીને ક્યારે ચડાવી ના જોઈ અને વહુનો સાથ આપવો જોઈએ.